માપે બિલ ફાડજો હો પાછા. ઈ તો આમાં નંબરિયા દેખાડે ને ઈ પ્રમાણે બિલ આવે. આમાં મારા ઘરનું નો હાલે, બરોબર? હાલે ભેરી આવી જાય સાઈન મહિની. બસ ખાલી 10,000 રૂપિયા. હજી તમારા ઘર ખર્ચાના ભેગા ભેળા હોય ને તો ભેળવી દો. હજી આમાં તારી ડટી શોર્ટ થઈ જાય છે. એમાં મારા ખર્ચા ઉપાડવાની વાત કરે છો? ભેરીએ સાઈન મહિની. મીટરમાં કઈક સેટિંગ કરીને બિલ ઓછું આવે એવું કઈક કરી દો ને. ઓછું હું હાવ નો આવે ને એવું કરી દઉં. વાહ ભાઈ વાહ. કઈ રીતે? કઈ રીતે? હું જોડો કપાય ને મીટર બેન કરાવી દઉં. હવે તો તારે સેટિંગ કરી જ દેવું પડશે, બાકી હું અહીંથી નીકળવા નહીં દઉં. કરી દઉં ભાઈ. હવે તો ઝીરો બિલ કરી દઉં. કઈ રીતે? સારી કંપની નું સોલાર મુકાઈ ગયો એટલે બિલ ઝીરો. મારે તો પૈસા છાપવાનું મશીન રહ્યું ને એટલે હું મુકાવી જ દઉં ને. એટલે ભાઈ અત્યારે સરકાર 78,000 તો સબસિડી આપે છે. નો હોય મારા. એટલે બકા તારા હા. પણ મુકાવાનું કોની પાસેથી? સ્માર્ટ સોલાર ગ્રીન એનર્જી બોટાદ ગામ કરતા ઓછા ભાવમાં તને કરી દે છે તમ તારે. અને ઈ આવ્યું ક્યાં? ગઢડા રોડ હરિદર્શન ના નાકે શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ બોટાદ. હવે આમાં કઈ તમારી જરૂર પડે? ના ભાઈ. કેમ? હાલ નીકળ, આવતો નહીં બીજી વાર.